આમાંથી કેટલા લોકો છે જે વાછડી પાડી મોટા કરે છે? તમારા કેટલા ટાઈમે થાય તો? 15 મહિને. વાહ, સરસ. અને બીજી વસ્તુ કે આ વાછડી પાડી મોટા કરવા જોઈએ કે નહીં? ધામેડો, એ ધામેડાનું એક જ કારણ હતું કે આપણા ઘરનો હારો વેલો છે ને એ ગામમાં જાય, એના ઘરમાં જાય, દીકરી હવાર હાંજ સારું દૂધ તો પીવે. હા, દૂધના પૈસા આવે તો કદાચ વાપરવા દે. તો આ બધી વસ્તુઓ હતી. હારા વેલા પાડાને નાખો. પાડો તો કે મરી જાય તો હા હેલો તો મોટા હાસો દરબાર કેવડા પાડા છે તમારે? પાડીઓને આપો તમે. કે પહેલામાં પહેલું કે આપણે જે વાછડી પાડી મોટા કરીએ છીએ એને આપવી જોઈએ, અને જે આપણી પાસે મોટા પશુ છે એને આપવી જોઈએ. પણ બધા પાણી સાંજે નહીં આપવાની, સવારે ભૂખા પેટે દોયા પહેલા 2 કલાક પહેલા. ક્યારે દોવો ને? સવારે તમે 6 વાગે દોતા હોય તો 3 મહિને ઉઠી જવાનું. આપણે પશુ માટે ઉઠવું પડે ને. હા, તો આપણે કેમ ડિલિવરી વાળો હોય તો આખી રાત જાગીએ છીએ, તો ગોળી આપવા માટે તારીખ લખી લેવાની. દર 3 મહિને ઉઠી જવાનું, વહેલું ઉઠીને અને ગોળ સાથે ગોળી આપવાની. આપ્યા પછી પાણી કે અનાજ કાંઈ નહીં આપવાનું 2 કલાક સુધી. એને દાંત આવે ને પછી આપણે આપીએ, અથવા એને મગ ને ચોખા ને ફ્રૂટ ને આવી બધી વસ્તુ આપીએ. એને કોઈ રોટલો શાક ન આપીએ. દાંત આવ્યા પછી ધીમે ધીમે આપીએ. પણ વાછડીને પાડીને શું કરીએ કે જલ્દી આપણે એનો પ્રાહુ આવ્યો જલ્દી બાંધી દઈએ. નહીં આછળ ધાવી જાય તો આપણે વાહે શું થાય? આવું બને. પણ આપણે એમ થાય 70 દિવસ લગીને દૂધ ઉપર રાખીશું તો અમારે ડેરી વાળાનું શું થાય? કોણ ડેરી વાળું છે? હા, એટલે દૂધ બંધ કરજો, ભાઈને આપી દો. એનો કેન ભરાઈ જાય ને તમારો ખીચો ભરાઈ જાય. 8 લીટર દૂધમાં જે તાકાત છે ને એ અમારા 1 કિલોમાં છે. 1 કિલો તમે ખવડાવી દો એટલે 8 લીટર દૂધમાં જે તાકાત મળશે એ મળશે. 6 મહિનામાં કોઈ વ્યક્તિ આ ન કહી શકે. અમારી ગેરંટી 100%. 99% નહીં, 100% કોઈ પણ પ્રોડક્ટ લઈ જાઓ 100% તમને રિઝલ્ટ ન મળે તો અમે અમને ફરિયાદ કરો કે તમે લખ બનાવી લેવાનો અને તારીખ લખી લેવાની. એટલી વસ્તુ તમારે લખીને રાખી દેવાની, અને મહિના દિવસ પછી ત્રીજા વ્યક્તિને કહેવાનું કે આમાં ફેરફાર શું છે. તમારી વાછડી હોય, પાડી હોય, દૂધ માટેની હોય તો તમારે એ પણ લખી લેવાનું. તો અમારી જે પ્રોડક્ટ જે હશે ને કાલ્ફ સ્ટાર્ટર, એ તમારે આપવાનું જે છે 6 મહિના સુધી. રોજનો કિલો વજન વધારે. આમાંથી હિફર કોઈ વાપર્યું નથી? વાપર્યું. આપણે શું કહીએ બેગમાં આવી જશે, ઘણાને અડધી બેગમાં આવી ગયેલ છે. કિલો સાંજે કિલો સવારે 2 કિલો ખવડાવવાનું છે. 1 બેગ છે. હે, વાતન 4 વર્ષની તમારી પાડીઓ હશે ને સીધી ગરમીમાં આવી જશે. વાછડી છે ગરમીમાં આવી જશે, અને એનો દેખાવ છે કે તમારે જોવું પડશે. જેની પાસે બળદું હોય અને આપણે વાવણીમાં એને પાસે કામ કરાવીએ તો આપણે એના કોડ ને બધી વસ્તુ આપતા હોઈએ, તો ત્યારે એને પણ તમે હિફર આપો, એમાં પણ ફાયદો રહેશે. એટલે હિફર તમે આપશો, તમને 1 મહિનામાં તમને એનું રિઝલ્ટ દેખાશે.